આપણામાંથી ઘણા બધા લોકો આજે પણ સેવિંગ્સ એકાઉન્ટની અંદર પોતાના પૈસા રાખે છે, જેની અંદર લગભગ 3.5% આસપાસ એને વ્યાજ મળતું હોય છે. પરંતુ બીજી બાજુ જો એફડી ની અંદર પોતાના પૈસા રાખે ને તો ચોક્કસથી 6 થી 7% આસપાસ એમને ક્યાંક વ્યાજ મળતું હોય છે. પરંતુ ઘણી બધી વખત એવું થતું હોય છે ને કે એફડી માં પૈસા તો રાખી દીધા, પરંતુ અચાનક પૈસાની જરૂર પડી તો ક્યાં લેવા જશે? એમને પૈસા અચાનક ઉપાડવા પડશે અને જે વ્યાજ મળતું હતું એ નહીં મળે. હવે આનું સોલ્યુશન શું છે? તમારે સેવિંગ્સ એકાઉન્ટની અંદર પૈસા પણ રાખવા છે, પરંતુ વ્યાજ એફડી જેટલું જ જો તમારે મેળવવું હોય ને તો બેંક એક ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, જેની આજે પણ ઘણા બધા લોકોને ખબર જ નથી. એ ફેસિલિટી છે સ્વીપ ઇન એફડી. હવે આ ફેસિલિટી ઘણા બધા લોકો માટે બહુ જ નવી હશે, પરંતુ એ ફેસિલિટી કઈ છે, એમાંથી વ્યાજ કઈ રીતના મેળવવાનું છે, એ જો તમારે જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાર આપનું સ્વાગત છે ને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે સ્વીપ ઇન એફડી અથવા તો ઓટો સ્વીપની ફેસિલિટી એકચ્યુઅલમાં છે શું. એક ઉદાહરણ સાથે સમજીએ. એક બેંક છે કે જેની અંદર તમારું પોતાનું એક ખાતું છે કે જેની અંદર તમે એક લિમિટ સેટ કરેલી છે 25,000ની, જેને સામાન્ય ભાષામાં થ્રેશહોલ્ડ લિમિટ કહેવામાં આવે છે. હવે અચાનક તમે એની અંદર 1 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, પરંતુ હવે બેંક શું કરશે? 25,000 ને સેવિંગ્સમાં નાખશે અને બાકીના જે 75,000 છે ને એને શું કરશે? એફડી તરીકે ટ્રીટ કરશે. એટલે કે એની અંદર જે વ્યાજ લાગશે ને એ એફડીમાં જેટલું લાગે છે એટલું જ લાગશે. હવે એક બહુ જ મોટો પ્રશ્ન કે જો તમારે પૈસાની અચાનક જરૂર પડી તો શું થશે? તો બહુ જ સિમ્પલ છે. જ્યારે તમારે પૈસાની અચાનક જરૂર પડે ને ત્યારે તમે આરામથી એ પૈસા ઉપાડી શકો છો, પરંતુ મહત્વની વાત તો એ છે કે જે પૈસા ઉપડ્યા એની ઉપર સેવિંગ્સ એકાઉન્ટની જેમ વ્યાજ લાગશે, પરંતુ જે બાકી પૈસા વધ્યા ને એની ઉપર એફડી તરીકે વ્યાજ લાગશે. આને રિવર્સ સ્વીપ કહેવાય છે. પરંતુ અહીં એક મહત્વની વાત છે કે એફડી માંથી જે ભાગ બહાર આવશે તેના પર બેંકના પ્રી મેચ્યોર વિથડ્રોઅલ સંબંધિત નિયમો લાગુ થઈ શકે છે. હવે અહીં સુધી તમને સમજાઈ ગયો હશે કે સ્વીપ ઇન એફડી છે શું, પરંતુ હવે આગલા જે નિયમ સમજાવવા જઈ રહ્યો છે ને એને તમારે સમજવા ખૂબ જ જરૂરી છે. જેમાંથી સૌથી પહેલું છે એફડી કઈ રીતે તૂટશે. જ્યારે રિવર્સ સ્વીપ થાય છે ત્યારે બેંક કઈ એફડી માંથી પૈસા બહાર કાઢશે તે એની આંતરિક પોલિસી ઉપર આધાર રાખે છે. ઘણી બેંકો LIFO એટલે કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ પદ્ધતિ અપનાવે છે, જેમાં સૌથી છેલ્લે બનેલી એફડી માંથી પહેલા પૈસા બહાર કાઢવામાં આવે છે. જો કે દરેક બેંકમાં આ નિયમ અલગ અલગ હોય છે. બીજું છે TDS અને ટેક્સ. હવે સામાન્ય રીતે ઘણા બધા લોકોને એવું લાગે છે કે આ સેવિંગ્સ એકાઉન્ટની જેમ છે, પરંતુ આપને વ્યાજ વધારે મળી રહ્યું છે, એટલા માટે થઈને આગળના સમયમાં જે ટેક્સ હશે ને ભરવો નહીં પડી શકે અથવા તો ઓછો ભરવો પડી શકે છે. પરંતુ એવું બિલકુલ નથી. તમે જે પૈસા રોક્યા છે એના ઉપર જે તમને ઇન્કમ થશે એ ઉપર એફડી ની જેમ જ તમારા ઉપર TDS લાગુ પડી શકે છે. હાલના નિયમો મુજબ જો એક નાણાકીય વર્ષ દરમિયાન એફડી અને ઓટો સ્વીપનું કુલ વ્યાજ 50,000 થી વધુ હોય તો સામાન્ય નાગરિક માટે બેંક TDS કાપી શકે છે, જ્યારે સિનિયર સિટીઝન માટે આ મર્યાદા 1 લાખ રૂપિયા છે. ત્રીજું છે ઓછા સમય માટે અલગ વ્યાજ છે. જો તમારી ઓટો એફડી બની છે, તમે થોડા દિવસો કે થોડા અઠવાડિયામાં જ આ પૈસા ઉપાડી લો છો, તો તમને આખા વર્ષની એફડી નો દર નહીં મળે. બેંક એ એફડી જેટલા સમય માટે ચાલુ રહી હતી તે સમયગાળાના લાગુ પડતા વ્યાજ દર મુજબ વ્યાજની ગણતરી કરશે. હવે અહીં સુધી સમજાઈ ગયો છે કે આના નિયમો કેટલા છે, પરંતુ હવે સમજી લઈએ કે તમારે જો આની ફેસિલિટી સ્ટાર્ટ કરવી છે તો કઈ રીતે સ્ટાર્ટ કરી શકો છો. સૌથી પહેલા તો સૌથી મહત્વનું છે કે તમે તમારા બેંકના જે અધિકારી છે એને મળી શકો છો અને બધા જ નિયમો જાણી લો. કારણ કે હું અહીંથી તમને જે નિયમો કહી રહ્યો છું ને એ સામાન્ય નિયમો છે, જે ઓલમોસ્ટ બધી બેંકમાં સરળ હોય છે, સામાન્ય હોય છે અથવા તો સરખા હોય છે. બીજું છે પોતાની એપ્લિકેશન, એટલે કે બેંકની જે પોતાની એપ્લિકેશન હોય છે એની અંદર પણ આ ફેસિલિટીઝ આપવામાં આવે છે. તમે ડાયરેક્ટ એની અંદર આ ફેસિલિટીઝ ચાલુ કરી શકો છો. ત્યારે હવે આગળના સમયમાં જો તમારે વધારે વ્યાજ લેવું હોય, એનો લાભ લેવો હોય તો ચોક્કસથી આનો લાભ તમે લઈ શકો છો, આ ફેસિલિટીઝ ચાલુ કરી શકો છો. ત્યારે અમારો વિડીયો કેવો લાગે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.